માહોલ યથાવત છે। ભાવનગરના મહુવા અને જેસર પંથકમાં વરસાદ છે। સમગ્ર પંથકમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ છે। મહુવાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બેડા, સેદરડા, શાંતિનગર સહિતના ગામમાં વરસાદ છે। સારો વરસાદ થતાં જ ખેડૂતોમાં ખુશી પણ જોવામાં આવી રહી છે। સતત વરસાદ છે। નવનીત જોડાયા છે। નવનીત, કેટલો વરસાદ છે? ચોક્કસજનક જણાવી દઉં કે ભાવનગર જિલ્લામાં આજે સતત ચોથા દિવસે અનેક તાલુકાઓની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહુવા, જેસર, ગારિયાધાર અને સિંહોર પંથક તેમજ પાલકડાના અમુક ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વરસાદનું આજે આગમન થયું હતું। ખાસ કરીને વરસાદ લાયક જે વાવણી લાયક જે વરસાદ છે એ પડવાના કારણે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે છેવાડાના વિસ્તારો છે ત્યાં જે અમુક હજી પણ જોઈએ એવો વરસાદ નથી પડ્યો, હજી પણ ખેડૂતો છે એ વરસાદની રાહ જોઈ રહ્યા છે। ખાસ કરીને ગારિયાધાર પંથકની અંદર સારો વરસાદ થતા શેત્રુંજીની અંદર નવા નીરની આવક થઈ છે। તો ગારિયાધાર અને જેસર અને મહુવા પંથકની અંદર સારો વરસાદ થતા ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ કરવાની શરૂઆત કરવામાં આવી છે। બિલકુલ આભાર નવનીત। તો નવનીત જે રીતે વાત કરી રહ્યા છે કે ભાવનગરમાં મહુવા અને જેસરમાં સતત વરસાદી માહોલ છે। ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ પણ જોવામાં આવી રહ્યો છે। જૂનાગઢ પહોંચીએ।